દેશનું ભવિષ્ય છે. આપણું કર્તવ્ય છે કે નિયમોનું પાલન કરવું, મન લગાવીને અભ્યાસ કરવો અને દેશને આગળ વધારવા માટે યોગદાન આપવું. આજે આપણે પ્રતિજ્ઞા લઈએ કે એક સાચા અને જવાબદાર નાગરિક બનીશું અને દેશનું નામ ગૌરવભર્યું બનાવીશું. મારી વાત અહીં પૂર્ણ કરતા પહેલા હું બસ એટલું જ કહેવા માંગુ છું કે જે આપણા દેશના ઇતિહાસને નબળો સમજે છે તે જરા આ સાંભળી લો. ઇતિહાસના પન્ના ખોલી જોઈ લો સાહેબ, ઇતિહાસના પન્ના ખોલી જોઈ લો સાહેબ. આ આઝાદી કોઈની ભીખમાં નથી મળી. જ્યારે કાયદાઓ મૌન હતા, ત્યારે ફાંસી પર ચડનારા તે મરદો કોણ હતા? સળગતી રહી નાર્યા જોહરમાં ત્યારે કેટલાક ભેડિયાઓ મૌન હતા. આપણે ભણાવવામાં આવ્યું અકબર મહાન, તો મહારાણા પ્રતાપ કોણ હતા? જય હિન્દ, જય ભારત, અસ્તુ, વંદે માતરમ. ખૂબ જ સરસ કિંજલ. હવે ધોરણ 11ની વિદ્યાર્થીની શાહ સંધ્યા પણ આજના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પોતાના મંતવ્યો રજૂ કરવા માંગે છે. आज के विशेष प्रसंग पर उपस्थित अतिथिगण एवं ग्रामवासी तथा स्कूल आचार्य एवं अध्यापकगण और मेरे प्यारे भाई और बहनें, आज 26 जनवरी पूरे देश में आज 77वां प्रजासत्ताक दिन मनाया जा रहा है। आज ही के दिन भारत के संविधान के जरिए देशवासियों को अपने विशेष अधिकार प्रदान गए थे। आज़ादी के बाद डॉक्टर B.R. अम्बेडकर के साथ साथ अनेक विद्वानों के सहयोग से भारत के संविधान को निर्माण किया गया था, जो लोकशाही शासन व्यवस्था के सबसे बड़ी संचालन का माध्यम बना है। इस विशेष दिन पर मैं ज़्यादा कुछ न कहते हुए एक बात आज आपके सामने रखना चाहती हूँ। हमारे संविधान ने हमें बहुत से अधिकार दिए हैं। इसी अधिकारों से हमारा जीवन अधिक सुविधाओं से और कर्तव्यों से जुड़ा है। लेकिन खेद की बात यह है कि जो अधिकार हमें मिले हैं, इसके साथ अपने कर्तव्यों का भी हमें विशेष ख्याल रखना चाहिए था, जो आज हम भूल गए हैं। उदाहरण के रूप में देखें तो शुद्ध पानी मिलना था, पीने का अधिकार हमारा है, लेकिन उस पानी का दुरुपयोग करके व्यर्थ में बिगाड़ने का ध्यान रखना वो हमारा कर्तव्य है। ऐसे तो अधिकारों के साथ साथ हमारे कर्तव्य भी जुड़े हैं, जिसका ना हम पालन करते हैं और ना करवाते हैं। इसलिए आज के विशेष दिन पर हमें प्रतिज्ञा लेनी है कि प्रत्येक कार्य के लिए हमें अपनी नैतिकता को अपनाते हुए हम सब अपना कर्तव्य निभाएंगे। ऐसा करते हुए ना हम अपना कर्तव्य निभाएंगे, साथ ही साथ संविधान के निर्माता के सभी विद्वानों को श्रद्धांजलि भी होगी। बस यही बात गांठ बांधकर राष्ट्रहित और कल्याण के लिए अपना योगदान देना है। अस्तु। खूब सरस। एक माफी ઈચ્છું છું નાગરજીભાઈ તાલુકા સદસ્ય છે, એમને હું વિનંતી કરીશ કે આપ સર સ્ટેજ ઉપર આવો. નાગરજીભાઈ. હું કેળવણી મંડળના પ્રમુખ શ્રી નવીનભાઈને વિનંતી કરીશ કે તેઓ એમને પુષ્પગુચ્છ આપી એમનું સ્વાગત કરશે. અરવિંદભાઈ આપ શ્રી પણ ઉપસ્થિત ઉપર આવજો સ્ટેજ ઉપર. અરવિંદભાઈ. ખૂબ ખૂબ આભાર આપ સાહેબશ્રીનો. બીજી એક જાહેરાત કરવાની છે. આજના આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત શ્રી શૈલેષભાઈ મહેશ્વરી તરફથી શાળાના વિદ્યાર્થીઓ માટે ઇનામી ફંડમાં ₹50,000ની સ્કોલરશીપ આપવાની જાહેરાત કરવામાં આવે છે. ફરીથી જોરદાર તાળીઓ વાગવી જોઈએ.
કે ₹50,000ની સ્કોલરશિપ એમણે જાહેર કરી છે, જેથી આપ સૌ સખત મહેનત કરો, સારું પરિણામ લાવો અને સ્કોલરશિપના વિજેતા બનો અને જીવનમાં આગળ વધો. ખૂબ ખૂબ આભાર આપ સાહેબ શ્રીનો. ભારત માતા કી, ભારત માતા કી. ચાલો હવે રાષ્ટ્રભક્તિના આ મંચને બાળકોની કલાથી શણગારીએ. સરહદ પર લડતા જવાનોની લાગણી વ્યક્ત કરતું ગીત એટલે સંદેશે આતે હૈ. આ ગીત પર સુંદર નૃત્ય રજૂ કરવા આવી રહ્યા છે આપણી સંસ્થાના સૌથી નાના એવા બાલ મંદિર અને બાલ વાટિકાના ભૂલકાઓ, જેમના ગીતના શબ્દો છે સંદેશે આતે હૈ.
શાળાના ભૂલકાઓ અને તેમને તૈયાર કરનાર ટીચરનો ખૂબ ખૂબ આભાર. આજના આ અતિ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ નિમિત્તે આપણા ગામના સરપંચ શ્રી સાહેબ તરફથી 5100 રૂપિયા દાન પેટે મળેલ છે. દેશભક્તિની સાથે સાથે કૃષ્ણ ભક્તિમાં ડૂબાયેલો સમય છે. ધોરણ 1 અને 2ના નાના બાળકો રજૂ કરશે ભગવાન શ્રી કૃષ્ણની લીલાને દર્શાવતું ગીત દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. Through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go.
સરસ આ ડાન્સ રજૂ કરનાર વિદ્યાર્થીઓ અને તેમને તૈયાર કરનાર ટીચરોનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત, દીપે અરુણનું પ્રભાત. આ પંક્તિઓ ગાતા જ આપણા હૈયામાં ગુજરાત પ્રત્યેનો પ્રેમ ઉભરાઈ જાય છે અને આપણે આપણી જન્મભૂમિ ગુજરાત પર ગર્વ થવા લાગે છે. આમ ગુજરાતનું ગૌરવ દર્શાવતું નૃત્ય ધોરણ 3 થી 5ના બાળકો રજૂ કરશે, જેના શબ્દો છે કાચી કેરી.
સરસ. આ ડાન્સને રજૂ કરનાર વિદ્યાર્થીઓ અને તેમને તૈયાર કરાવનાર ટીચરોનો ખૂબ ખૂબ આભાર. સાંસ્કૃતિક કાર્યક્રમને આગળ વધારતા હવે સમય છે ભક્તિમય થવાનો. ગુજરાતની સંસ્કૃતિ એટલે ગરબો. ધોરણ 6, 7, 8ની વિદ્યાર્થીનીઓ આપણી ભાતીગળ સંસ્કૃતિના દર્શન કરાવવા માટે રજૂ કરી રહ્યા છે ગરબો, જેના ગીતના શબ્દો છે માધવ મારા મોહનજી.
આ નૃત્યને રજૂ કરનાર વિદ્યાર્થીનીઓ અને તેમને તૈયાર કરાવનાર ટીચરનો ખૂબ ખૂબ આભાર. 26મી જાન્યુઆરી કાર્યક્રમ નિમિત્તે પ્રોત્સાહન રૂપે આવેલી ભેટ 500 રૂપિયા અશોક કુમાર કાંતિલાલ તરફથી. તાળીઓનો ગડગડાટ થોભાવો ના જોઈએ. 5000 રૂપિયા મલેક મોહસિન કાલુમિયા તરફથી. 1000 રૂપિયા પટેલ અરવિંદભાઈ વિઠ્ઠલદાસ તરફથી. 1100 રૂપિયા પટેલ પ્રજ્ઞેશભાઈ પિલિયન ગ્રુપ તરફથી. 1100 રૂપિયા પટેલ સુરેન્દ્ર કુમાર માધવલાલ તરફથી. 1100 રૂપિયા ઠાકોર નાગરજી પુંજાજી તરફથી. તાળીઓ કેમ રોકાઈ ગઈ? 500 રૂપિયા વાઘેલા જયંતિભાઈ તરફથી. 1100 રૂપિયા ઠાકોર નાગરજી કાનાજી તરફથી. 1000 રૂપિયા દરજી કૌશિકભાઈ કાંતિલાલ તરફથી. 1100 રૂપિયા પટેલ નવીનચંદ્ર જગજીવનદાસ તરફથી. 1100 રૂપિયા જય અંબે પીવીસી ફર્નિચર મહેશભાઈ તરફથી. 250 રૂપિયા રાવળ કિરણભાઈ વેલાભાઈ તરફથી. 250 રૂપિયા જયંતિલાલસિંહ પંચાલ ઇસ્કોન તરફથી. ફરી એક વખત જોરદાર તાળીઓથી તેમને વધાવીએ. કળા માત્ર મનોરંજન નથી, પણ સમાજની આંખ ઉગાડવાનું માધ્યમ પણ છે. સમાજની એક ગંભીર સમસ્યા બાળ વિવાહ પર ધોરણ 6, 7 અને 8ના બાળકો એક માર્મિક નાટિકા પ્રસ્તુત કરશે. હા પપ્પા, સપન નક્કી કરી દીધું છે. આવતા મહિને તારા લગ્ન છે. હા પપ્પા, મારે હજી ભણવું છે. હું હજી નાની છું. મારે આ લગ્ન નથી કરવા. ચૂપ! નાની થઈને મને શીખવાડે છે તારે શું કરવાનું છે શું નથી કરવાનું એ હું નક્કી કરીશ. હવે તું મોટી થઈ ગઈ છે. તારે મા બાપની ચિંતાનો ભાર હવે હળવો કર. બહુ ભણી લીધું. પણ પપ્પા, મેં સાંભળ્યું છે કે તે 20 વર્ષનો છે ને છોકરાઓની લગ્નની ઉંમર 21 વર્ષથી નક્કી કરવામાં આવી છે. ચૂપ! તારી જીદ છોડ, નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં. સાંભળો છો, આ યોગ્ય નથી. આપણી દીકરીની હજુ રમવા કૂદવાની ઉંમર છે અને મેં સાંભળ્યું છે કે પેલા છોકરાનો બાપ દારૂડિયો છે. લગ્ન પછી આપણી દીકરીને સુખ નહીં મળે. આપણા રીતિ રિવાજો પ્રમાણે બધું જ બરોબર છે. તું વચ્ચે પડીશ નહીં. રે આ શું અનર્થ કરી રહ્યા છો? આ દીકરી તો હજી બાળકી છે અને કાયદા પ્રમાણે આ ખોટું છે. તમે બાળકીનું જીવન બગાડી રહ્યા છો. મારો અંગત મામલો છે. મનુ કાકા, તમે વચ્ચે પડશો નહીં. વાત કાયદા અને ધર્મની હોય છે ત્યારે તે અંગત મામલો રહેતો નથી. બાળ વિવાહ એક સજાપાત્રીય ગુનો છે. तेरे द्वारे पे आई बारात, वो तेरे द्वारे पे आई बारात. प्रेम के मोती लुटा दे, धन स्वागत में बिछा दे. प्रेम के मोती लुटा दे, धन स्वागत में बिछा दे. वो जरा आदर के साथ तेरे द्वारे पे आई बारात. बारात तेरे द्वारे पे आई बारात. પિતા, હવે કન્યાદાનનો સમય છે. કન્યાનો જમણો હાથ વરના જમણા હાથમાં મૂકો. હા મહારાજ, લો આજે આ દીકરી તમારી થઈ. હવે મારા માથેથી મોટો ભાર ઉતરી ગયો. બેટા, બધું સારું થશે. તું ડરીશ નહીં. માં, મને નથી પરણવું. મને અહીંથી લઈ જાઓ. મારે હજી ભણવું છે. મારા સપના પૂરા કરવા છે. ચૂપ! સારા કામમાં વિઘ્ન નાથ. પંડિત, જલ્દી મંત્ર બોલો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. મુહૂર્ત પહેલા વિધિ બતાવવી પડશે. વર અને કન્યા હવે ફેરા માટે તૈયાર થાવ. પોલીસ સ્ટેશન, હું ચતરા ગામથી બોલું છું. અહીં બાળ વિવાહ થઈ રહ્યા છે, જેમાં 14 વર્ષની બાળકીના લગ્ન થઈ રહ્યા છે. કૃપા કરીને તમે તરત કાર્યવાહી કરો.
આ આપણા શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રિયંકા મેડમ છે. એ 12 થઈ રહ્યા છે, જે બાળકીની ઉંમર 14 વર્ષની છે. કાયદા મુજબ છોકરીની લગ્નની ઉંમર 18 વર્ષ નક્કી કરવામાં આવે છે. છોકરાની લગ્નની ઉંમર 21 વર્ષની છે. મેડમ, મારી બારુ 18 વર્ષની છે. એ તો જરા દેખાવમાં નાની લાગે છે. બોલશો નહીં. અમને વિશ્વસનીય સૂત્રો પાસેથી જાણકારી મળી છે. કન્યા માત્ર 14 વર્ષની છે. બાળ લગ્ન સજાપાત્ર ગુનો છે. મેડમ, એમાં મારા પતિનો કાંઈ વાંક નથી. આ તો રિવાજ છે. જમાઈ સાહેબે દબાણ કર્યું હતું. એ શું બોલે છે? અમારા ઉપર ખોટો આરોપ નાખે છે. કોણે કોના પર દબાણ લગાવે પોલીસ સ્ટેશનમાં નક્કી થશે. કોન્સ્ટેબલ, કન્યાના પિતા અને વરના પિતાની ધરપકડ કરો. મેડમ, અમને માફ કરી દો. અમને આ કાયદા કાનૂનની ખબર ન હતી. અમારા રીતિ રિવાજોમાં તો આવું જ ચાલે છે. સંસ્કાર નહીં, આ અજ્ઞાનતા અને અપરાધ છે. બાળકીના ભવિષ્ય બગાડવાનો કોઈને અધિકાર નથી. આ બાળકીનું સ્થાન મંડપમાં નહીં પરંતુ શાળામાં છે. બેટા, તું સુરક્ષિત છે. તારે ભણવું હોય તો તું ભણી શકે છે. બેટા, તારા મા બાપ કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા હતા, પરંતુ હવે તારું ભવિષ્ય સુરક્ષિત છે. આભાર, તમે મારા સપના તૂટતા બચાવી લીધા. ચાલો બધા પોલીસ સ્ટેશન. મમ્મી, જો આજે મારું સપનું પૂરું થયું. આજે પોતાનું ક્લિનિક શરૂ થયું. ભૂતકાળમાં જો મમ્મી, તમે, મનુ કાકા અને પ્રિયંકા મેડમે આ બાળ લગ્ન ન અટકાવ્યો હોત તો આ શક્ય ન બનત. આ બેટા, મને ગર્વ છે તારા પર. મને ખૂબ જ આનંદ થાય છે. તારું ભણવાનું સપનું હવે પૂરું થયું. હા મમ્મી, ભણતરનો સાચો અર્થ જ છે બીજાને મદદરૂપ થવું. જોયું તમે બધાએ? આ નાટક દ્વારા તમને 2 શિખામણ મળે છે. એક કે બાળ લગ્ન એ સજાપાત્ર ગુનો છે. બીજું કે જીવનમાં ભણતર અગત્યનું છે. બાળ વિવાહ પ્રતિબંધક અધિનિયમ મુજબ 2006 મુજબ બાળ લગ્ન એ સજાપાત્ર ગુનો છે. છોકરાઓની લગ્ન માટેની ઉંમર 21 વર્ષ અને છોકરીઓની લગ્ન માટેની ઉંમર 18 વર્ષ નક્કી કરવામાં આવી છે. મારી તમને નમ્ર વિનંતી છે, જો તમારી આજુબાજુમાં કે તમારા સમાજમાં આવી રીતના બાળ લગ્ન થતા હોય તો તેને અટકાવવા પૂરતા પ્રયત્ન કરશો. સૌનો સાથ, સૌનો વિકાસ. ભારત માતા કી જય. અસ્તુ. ખૂબ જ સરસ નાટકને રજૂ કરનાર અને તેમને તૈયાર કરનાર ટીચરનો ખૂબ ખૂબ આભાર. હવે કાર્યક્રમને આગળ વધારતા શક્તિ, સંતુલન અને એકતાનું અદ્ભુત પ્રદર્શન એટલે પિરામિડ. ધોરણ 4 થી 8 ના બાળકો પોતાની શારીરિક ક્ષમતા અને એકતાનો પરિચય આપતા પિરામિડના કરતબ બતાવશે.
પિરામિડ તળાવના ટીચર અને વિદ્યાર્થીઓ ખૂબ ખૂબ આભાર. આજના આ શાનદાર કાર્યક્રમને સફળ બનાવવા માટે જેઓએ સહયોગ આપ્યો છે તેવા તમામનો આભાર માનવા માટે હું આચાર્યશ્રીનો સ્ટેજ પર આમંત્રિત કરું છું. થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો, મજા આવી ગઈ? જોરદાર આવી? તો આજના 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શાળાના આમંત્રણને માન આપીને આવે મુખ્ય મહેમાન શ્રી છત્રાલ ગ્રામ પંચાયત સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, સભ્યશ્રીઓ, છત્રાલ કેળવણી મંડળના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, ટ્રસ્ટીશ્રીઓ, કારોબારી સભ્યશ્રીઓ અને ગામના મુરબ્બી સભ્યશ્રીઓ, વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રો અને મારો શાળા પરિવાર અને આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર અને એમને તૈયાર કરનાર તમામ શિક્ષિકા બહેનો અને વિદ્યાર્થીઓ, સુંદર મજાની સાઉન્ડની સેવા પૂરી પાડનાર ઉમિયા સાઉન્ડ અને જે વિદ્યાર્થી મિત્રોને ત્યારે ચીકીની જે ભેટ મળેલ છે તો ભેટ આપવાવાળું છે હું સરપંચ શ્રીમતી સંગીતાબેન પટેલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજે આ કાર્યક્રમને અહીં પૂર્ણ થયેલ જાહેર કરું છું. પણ હું મહેમાનશ્રીઓને વિનંતી કરીશ કે સાહેબ એક ફોટો સેશન માટે આપણે અહીંયા ધ્વજ આગળ આવી જઈશું. તમામ વિદ્યાર્થીઓ ભાગ લીધેલા તમે ઉપર આવી જાઓ. બધા વિદ્યાર્થીઓ ઉપર આવી જશે તમામ લાઈનમાં. મેડમ બધાને ઉપર ગોઠવી દેજો એક એક ગ્રુપમાં.